વલસાડમાં પૂર બાદ રોગચાળાએ માઠું ઉચકતા સરકારી દવાખાના દર્દીઓથી ઉભરાયા હોવાનું સામે આવ્યું। મુખ્ય બજારો વીઆઈપી વિસ્તારોમાં સફાઈ થઈ, પરંતુ કાશ્મીરી નગર જેવા સ્લમ વિસ્તારોમાં ગંદકીને લઈ પાલિકા સામે ભેદભાવના આક્ષેપો। વલસાડ શહેરમાં 2 વખત આવેલા પૂરના પાણી તો ઓસરી ગયા છે, પરંતુ હવે રોગચાળાએ માથું ઉચક્યું છે। પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે એક તરફ ખાનગી અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી હાઉસફુલ થઈ ગયા છે, તો બીજી તરફ નગરપાલિકાની કામગીરી સામે ભેદભાવના આક્ષેપો થઈ રહ્યા છે। મુખ્ય બજારો અને વીઆઈપી વિસ્તારોમાં સફાઈ થઈ ગઈ છે, પરંતુ કાશ્મીરી નગર જેવા સ્લમ વિસ્તારોમાં હજુ પણ ગંદકી અને કાદવ કિચડનું સામ્રાજ્ય હોવાનું સામે આવ્યું છે। વલસાડમાં તાજેતરમાં 2 વાર પૂરની સ્થિતિ સર્જાઈ હતી। પૂરના પાણી ઓસર્યા બાદ હવે શહેરમાં કાદવ કિચડ, ગંદકી અને મચ્છરોનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે। સ્થાનિક આગેવાનો અને નાગરિકો આક્ષેપો કરી રહ્યા છે કે નગરપાલિકાએ દાણા બજાર જેવા મુખ્ય વિસ્તારોમાં પ્રાધાન્ય આપીને તાત્કાલિક સફાઈ કરાવી દીધી, પરંતુ કાશ્મીરી નગર, તળિયાવાડ, બરુડિયાવાડ, વલસાડ પારડી જેવા સ્લમ વિસ્તારોને ભગવાન ભરોસે છોડી દીધા છે। આ વિસ્તારોમાં હજુ પણ ગંદકી, પાણી ભરાયેલું છે। પૂરના પાણીમાં ચાલવાના કારણે લોકોના પગ ફાટી ગયા છે અને તાવ તેમજ ઝાડા ઉલટીના કેસોમાં ધરખમ વધારો થયો છે। તંત્ર માત્ર ગોળીઓ આપીને સંતોષ માની રહ્યું છે, પરંતુ જરૂરી મેડિકલ કેમ્પ કે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી નથી હોવાના આક્ષેપો કર્યા હતા। એમાં હું સ્થાનિક એજન્સી જેમ કે ગ્રામ પંચાયત કે નગરપાલિકાના જવાબદાર સમજુ છું। આટલા બધા દિવસો થઈ ગયા તો છતાં પણ સફાઈની કામગીરી ઘોઘડ ગતિએ ચાલે છે। સફાઈ નથી થઈ ઘણા ખરા વિસ્તારોમાં, હજુ પણ કાદવ કિચડ છે, પાણી ભરાયા છે, જેના હિસાબે મચ્છરનો ઉપદ્રવ થયો છે। ઝેરી કમળો અને બીજા જે ચોમાસાના અતિ ગંભીર રોગો થઈ રહ્યા છે। સરકારી દવાખાના હોય કે પ્રાઇવેટ દવાખાના હોય, ઓપીડી ભરાઈ રહ્યા છે। એટલે તંત્રએ અને આરોગ્ય ખાતાએ સફાળો જાગવાની જરૂર છે અને કડકમાં કડક પગલાં લઈને યુદ્ધ ધોરણે આ સફાઈના ઝુંબેશમાં બધાને સાથે રાખીને કામગીરી કરવાની જરૂર છે। રોગચાળાની ગંભીરતાનો અંદાજ વલસાડની હોસ્પિટલમાં જોવા મળતી દર્દીઓની લાંબી કતારો પરથી લગાવી શકાય છે। ખાનગી અને સરકારી દવાખાનાઓના વોર્ડ દર્દીઓથી હાઉસફુલ થઈ ગયા છે। ઓપીડીમાં દર્દીઓનો ઘસારો અચાનક વધી ગયો છે। રોજના 100 થી 150 જેટલા દર્દીઓ માત્ર એક જ ક્લિનિકમાં નોંધાઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને ઝાડા ઉલટી, ડેન્ગ્યુ અને વાયરલ તાવનો કેસો વધુ છે। હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓનો આંકડો પણ વધી રહ્યો છે। ડોક્ટરો પણ માની રહ્યા છે કે સૌથી વધુ કેસો પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી આવી રહ્યા છે, જ્યાં પાણી ભરાયા હતા અને સફાઈનો અભાવ છે। પૂર ઓસર્યા પછી હમણાં સોમવારથી અમે જોઈએ તો મોસ્ટલી 100 થી 150ની ઉપર જેવું અમે હમણાં રોજની ઓપીડી રહે છે। અને પેશન્ટ મોસ્ટલી જોવા જઈએ તો હમણાં ઝાડા ઉલટીવાળા, તાવ અને ડેન્ગ્યુના પેશન્ટની બી ચાલુ થઈ ગયા છે। અને રોજના એડમિશનનો બી જોઈએ છે તો આજે હમણાં અત્યારે જોઈએ તો 37 પેશન્ટ હમણાં એડમિશન છે અને બંને વોર્ડ તો આખા ફૂલ થઈ ગયા છે અને પેશન્ટને ઘસારો બહુ વધી ગયો છે હમણાં। હમણાં જોઈએ તો જે પૂરવાળા વિસ્તાર આપણે જોઈએ તો કાશ્મીરનગર છે, તળિયાવાડ અને હનુમાન બગડાનો જે એરિયા છે ને તેમાંથી જે પૂરના પાણી ઉછરી ગયા છે પછી એ પેશન્ટ લોકોની સંખ્યા ખૂબ વધી ગઈ છે। લોકોને પણ કે હમણાં કેવું છે કે પાણી ઉતરી જાય છે પછી ત્યાં સુધી તો વાંધો નહીં આવે, પણ હવે પાણી જગ્યાએ જે રોગ થતા હોય છે, મતલબ કે ઝાડા ઉલટી છે, મચ્છરના લીધે જે કરડવાથી જે બધા રોગો થવાના છે, તો તેના માટે લોકોને ખાસ કે પાણી જે પીવાનું આવે અને ખોરાક, બહારનો ખોરાક તો હમણાં સદંતર જ બંધ કરી દેવો જોઈએ। પાણી બી તમારે ત્યાં જે બી તમે વાપરતા હોય તો ગમે તેવું ફિલ્ટર વાળું કોઈ બી પાણી હોય તે બી ગરમ કરીને પછી પાણી પીવાનું રાખો। બાળકોને ખાસ, કેમ કે બાળકોને બી ખાંસી, શરદી, તાવના પેશન્ટ ખૂબ જોવા મળી રહ્યા છે અને તાવ હમણાં એવો આવી રહ્યો છે કે 2-3 દિવસ સુધી દાખલ કરી છે તો પણ પેશન્ટને તાવ ઉતરતા નથી। તો મચ્છરદાનીમાં સૂવા માટેનું ખાસ અને ફૂલ કપડાં પહેરવા માટે, અને બાળકોને બી એવું લાગે કે જો તાવ હોય તો બને ત્યાં સુધી સ્કૂલમાં 2-3 દિવસ સુધી મોકલાવશો નહીં, કેમ કે ત્યાં જઈને બી પછી એ લોકો બીજા કોઈને બી ઇન્ફેક્શન લગાવી શકે છે અને એ બધી કેસની સંખ્યા વધી જતી થઈ શકે છે। સ્થિતિને કાબૂમાં લેવા માટે તબીબો દ્વારા લોકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। લોકોને પીવા માટે માત્ર ઉકાળેલું અથવા ફિલ્ટર કરેલું પાણી જ વાપરવા, બહારનો અને ખુલ્લો ખોરાક સદંતર બંધ કરવા જણાવાયું છે। મચ્છરજન્ય રોગોથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવા અને આખા શરીરને ઢાંકે તેવા પૂરા કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે। ખાસ કરીને નાના બાળકોમાં ખાંસી, શરદી અને તાવના લક્ષણો દેખાય તો તેમને શાળાએ ન મોકલવા અપીલ કરાઈ છે, જેથી અન્ય બાળકોમાં ચેપ ફેલાતો અટકાવી શકાય। ત્યારે હવે જોવું એ રહ્યું કે પાલિકા તંત્ર સ્લમ વિસ્તારોમાં સફાઈ અને મેડિકલ કેમ્પ ક્યારે શરૂ કરશે।
કેસોમાં વધારો થયો એમ જોવા જઈએ તો વલસાડમાં સફાઈની કામગીરી તો યોગ્ય રીતે કરવામાં આવી જ છે, પણ નગરપાલિકા પહેલી પ્રાયોરિટી દાના બજારને આપી. જે રેસિડેન્ટ જ્યાં લોકો રહેતા છે સ્લમ વિસ્તારમાં, આજે બી એવો વિસ્તાર છે કે ત્યાં સફાઈની નહીં. સેમાચાલથી લઈને કાશ્મીરનગરથી 5-5, 6 દારે કચરો ઉચકાયો. કાશ્મીરનગરમાં તો આજે બી પછાડી પડેલો છે. પહેલી રેલનો કચરો, ચડું બડું કોયલો કાડો એટલે બધું ગંધાય. અમુક વિસ્તારમાં નો ડાઉટ સફાઈ થઈ છે, પણ જે એ લોકોને તાત્કાલિક સારવાર મળવી જોઈએ, જે દવા, જે તાવની ગોળી કે પછી આ કેમ્પો થવા જોઈએ નગરપાલિકા. મેં 2 વાર મેં મારી ડોક્ટરને કીધું કે ભાઈ જલ્દીથી જલ્દી કેમ્પ કરી દો હોસ્પિટલના. પછી ડૉક્ટર રોહનસનને કીધું તો કાલે એક કેમ્પ કરવામાં આવ્યો. એટલે આ એક કેમ્પ કરવાથી દારોની વારે બધાએ ઉતરી પડવું પડે, તાકી એ લોકોને પગમાં ક્યાંક કાડો કોયલા, એ લોકોના કોયલા પાણીમાં સાફ કરવાથી પગ ફાટી ગયેલા, એમાં જીવજંતુ જાય ને બહુ ખરાબ છેલ્લું. કે મને 25 વર્ષનો અનુભવ છે કે એ લોકોના પગ કેવા થઈ જાય, નોકરી ચલાય નહીં, આમ આપણાથી જોવાય નહીં એવી પરિસ્થિતિ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.